આજે દેવાદિદેવ મહાદેવનો મહાપર્વ મહાશિવરાત્રી મહાશિવરાત્રીની ગુજરાતમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જેના દર્શન થકી ભવ તરી જાય તેવા ભવનાથના દર્શને ઉમટ્યા ભક્તો। ગુજરાત સહિત દેશભરમાંથી આજે લાખો ભક્તો પહોંચ્યા ભવનાથ મહાદેવના દર્શન માટે શિવ ભક્તો અધીરા બન્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ભવનાથના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું। खुद प्रांत अधिकारी भीड़ ने काबू में लेवा मैदान में उतर्या। वहेली सवारे 4 वाग्याथी भवनाथ मंदिरे भक्तों की लांबी कतार है। महाशिवरात्रीना मेळानी चालू वर्षे मिनी कुंभ तरीके उजवणी थई रही है। भवनाथना दर्शने आवता भक्तों चालू वर्षे व्यवस्थाथी खुश है। भक्तों ने कोई तकलीफ न पड़े तेवी व्यवस्था करवा सूचना आपवामां आवी हती। दर वर्षे महाशिवरात्रीना मेळानी मिनी कुंभ तरीके उजवणी करवा भक्तोए मांग करी। समग्र देशनी अंदर महाशिवरात्रि पर्वनी उजवणी थई रही है, त्यारे भवनाथ मंदिरनी अंदर मोटी संख्यामां श्रद्धाळुओ भगवानना दर्शन करवा माटे पड़ापड़ी करी रह्या छे। दृश्यो बतावવાનો प्रयास करीशुं। बेन कया गामथी आवो छो અને ભગવાનના દર્શન કર્યા? જામનગરથી। શું કહેશો મહાશિવરાત્રીને લઈને? મહાશિવરાત્રી લઈને બસ ભગવાનના બે હાથને ત્રીજું માથું નમાવી નીકળવાની તૈયારી। બસ મોટી સંખ્યામાં જે લોકો છે તે અત્યારે પહોંચ્યા છે। सीधा दृश्यों बतावानो प्रयास करीशुं। जूनागढ़नी अंदर अत्यारे महाशिवरात्रि पर्व ने लईने भवनाथना मेळामां लोकोनी भारे भीड़ जोवा मळी रही छे। भवनाथ महादेव छे तेमना दर्शन करावीशुं। जोई शकाय छे के भाईओ अने बहनों जबरदस्त भीड़ अत्यारे जोवा मळी रही छे। श्रद्धाळुओ साथे वात करीशुं। बेन केवो माहोल छे महाशिवरात्रिने लईने? દર્શન કરવા આવ્યા। हर हर महादेव अमदावाद થી આયા છે દર્શન કરવા ભવનાથના મેળાના। મોટી સંખ્યામાં અત્યારે હર હર મહાદેવના નાદ સાથે લોકો અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો ભારે ભીડ અત્યારે જે ભગવાનના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે। નાના મોટા સૌ કોઈ અત્યારે ભગવાનના दर्शन। बेन क्या गाम? धांगध्रा तालुको सुरेन्द्रनगर जिल्लो અને હાલો ઉપલેટાથી મહાશિવરાત્રી ભગવાનના દર્શન કર્યા? હા હા સાહેબ પાટણ તાલુકામાંથી આવા છે। પાટણ તાલુકામાં મોટી સંખ્યામાં લોકો અત્યારે જોઈ શકાય છે કે ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા છે। આ તરફ પણ લોકો છે તેમની સાથે વાત કરીશું। જોઈ શકાય છે કે અત્યારે આજે महाशिवरात्रि पर्व ने लईने लोकोनी भारे भीड़ बतावानो प्रयास करीशुं। महाशिवरात्रिनुं आज पर्व छे अने पर्वनी अंदर जे मोटी संख्यामां लोको अत्यारे पहोंच्या छे। जे नाना बाळकोथी लई अने मोटा सौ कोई। भाई शुं कहेशो आज महाशिवरात्रिना पर्वने लईने? आज बहु आनंद अने बहु उत्साह भर्यो तहेवार छे आज अने बहु पब्लिक बहु आवी छे आ साल माटे। क्यांथी आवो छो बेन? અમે સુરતથી આવી છે અને દર વર્ષે આવી છે, એના કરતાં આ વર્ષે વધારે મજા આવે છે। ટ્રાફિક વધારે છે, સરકારની વ્યવસ્થા બહુ સારી છે। સારી છે। बहु सरस व्यवस्था। मिनी कुंभનું આયોજન કરવામાં हाँ मिनी कुंभનું आयोजन बहु सरस व्यवस्था करी છે आ साल। બહુ મજા આવી અમને। બસ અમારે ભવનાથના દર્શન કરવા છે, અમે દર વર્ષે આવીએ છીએ। વર્ષોથી આનેથી આટલી જ છે, વર્ષોથી ભીડ આટલી જ છે અને મહાદેવના મંદિરે હું તો કહું આથી ડબલ ભીડ રહે અને મહાદેવના બધા દર્શન કરે અને મહાદેવ બધાની मनोकामना पूरी करे। हर हर महादेव। आज વધુ છે ભીડ। આજ શિવરાત્રી છે એટલે અહીંયા વધુ ભીડ છે। શંકર દાદાના દર્શન કરવા બધા ભોળાનાથના આવે છે। આજે વધુ ભીડ છે। મોટી સંખ્યામાં લોકો અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। મહાદેવના દર્શન કરવા માટે ક્યાંથી આવો છો? બોટાદ જિલ્લામાંથી તુરખા ગામમાં। બરોબર, તમે તો માળા કરો છો આજે શિવરાત્રી? હા, આજે મહાશિવરાત્રી છે ને, ભગવાન શિવનો આજે મહાપ્રસંગ છે। બહુ મજા આવી। સરકારે બહુ વ્યવસ્થા સારી કરી છે, બહુ સારી વ્યવસ્થા કરી છે। ચોક્કસ। હા, દાદાની અન્યને ભક્તિને કારણે 25 વર્ષ છે મહાદેવના દર્શન શિવરાત્રી અને પરિક્રમામાં આવી છીએ અને બહુ શ્રદ્ધાપૂર્વક માણસો આવે છે। ખૂબ માણસોની ભીડ થાય છે। એની અનન્ય શ્રદ્ધા હોય લોકોની આ ભીડ જામી રહી છે। મહાશિવરાત્રી પર્વની કેમ ઉજવણી કરવામાં આવે છે? શિવનું પ્રાગટ્ય હતું અને અહીંયા સાધુ સંતો આવે છે અને મૃગી કુંડમાં એનો પ્રવેશ કરી પછી ક્યાં જાય છે કોઈને ખબર પડતી નથી।
અને સાધુ સંતોનું મોટું મહત્વ છે દર્શન કરવાનું. આજે રાત્રે રેવડી નીકળશે. રેવડીના દર્શન કરવા લાખો કરોડો માણસો આજે આવશે. ચોક્કસ. ભાઈ તમે ક્યાંથી આવો છો બોલો? અમદાવાદથી. યુવાનો પણ ખૂબ આવ્યા છે. હા, યુવાનોનો બહુ જોશ છે. અત્યારે ટ્રેન્ડમાં બહુ ચાલે છે ને ગિરનાર.